માનनीय आचार्य श्री शिक्षकगण आदरणीय मेहमानो અને વિદ્યાર્થીઓને આજના ગણતંત્ર દિવસની ખૂબ શુભેચ્છાઓ। આજે હું જે દિવસે અહીંયા ઊભી છું તે દિવસ માત્ર એક તારીખ નથી, આ એ દિવસ છે જ્યારે ભારતનું સંવિધાન અમલમાં આવ્યું હતું અને આ સંવિધાન પાછળ જે કલમ હતી, જે વિચાર હતો, તે નામ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। जहाँ इंसान इंसान में भेद है उस किताब का नाम वेद है, जहाँ इंसान इंसान में भेद है उस किताब का नाम वेद है और जहाँ हर इंसान समान है उस ग्रंथ का नाम संविधान है। बाबा साहेबे આપણને મતાધિકાર આપ્યો, પણ સાથે એક પ્રશ્ન પણ પૂછ્યો, શું તમે તમારા અધિકાર જેટલી જ તમારી ફરજ પર નિભાવશો? બાબા સાહેબ કહેતા હતા, ઇતિહાસ સાક્ષી છે, જ્યાં અસમાનતા રહી છે ત્યાં લોકશાહી લાંબા સમય સુધી ટકી નથી। આ વાક્ય સ્પષ્ટ કરે છે કે જ્યાં અસમાનતા છે ત્યાં લોકશાહી નથી। બાબા સાહેબે આપણને ભીખમાં સ્વતંત્રતા નથી આપી, તેમણે આપણને અવાજ આપ્યો, સંવિધાન આપ્યું। આજે હું અહીંયા ઊભી છું, ગણતંત્ર વિશે બોલું છું, મને મારો હક મળ્યો છે, હું શિક્ષણ મેળવું છું, તો તેની પાછળ બાબા સાહેબનો સંઘર્ષ છે। બાબા સાહેબ કહેતા હતા, હું એવું ભારત ઈચ્છું છું જ્યાં માણસ માણસને માણસ તરીકે જુએ। તેઓ માનતા શિક્ષણ વગર મુક્તિ અધૂરી છે અને આ વાક્ય સ્પષ્ટ કરતા તેમણે દુનિયાને બતાવ્યું કે જ્ઞાન સામે કોઈ જાતિ ટકી શકતી નથી, કોઈ ભેદભાવ ટકી શકતો નથી। मुझसे पूछा गया मेरी जात क्या है, मैंने कहा मैं अपनी मिट्टी की निशानी हूँ। अपने आप को किसी जात का बताने से पहले मैं एक हिंदुस्तानी हूँ, मैं एक हिंदुस्तानी हूँ। समय बदली શકે છે, લોકો બદલી શકે છે, પરંતુ સત્ય અને ન્યાયના સિદ્ધાંતો કાયમી અચળ રહે છે। આ ગણતંત્ર દિન આપણને યાદ અપાવે છે કે દેશની મજબૂતી કાયદામાં નથી, લોકો અને ન્યાયની લાગણીમાં છે। कदम ऐसा चलो कि निशानी बन जाए, काम ऐसा करो कि पहचान बन जाए। यहाँ जिंदगी तो सब जी लेते हैं, यहाँ जिंदगी तो सब जी लेते हैं, मगर जिंदगी जियो तो ऐसी कि सबके लिए एक मिसाल बन जाए। बाबा साहेब कही है, शिक्षित बनो।